અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ છે. કોમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું પણ રિપેર જ ન થયું હતું. પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર્ડ લગાવી સંતોષ. સ્થાનિક પોસ્ટ માસ્ટરનો સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર. મુખ્ય કચેરીમાં પૂછનું રટન. અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ હાલતમાં છે. કોમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું છે પણ રિપેર કરવામાં આવ્યું નથી. પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાથી બોર્ડ લગાવી સંતોષ માની રહ્યા છે. સ્થાનિક પોસ્ટ ઓફિસ માસ્ટરે સત્તાવાર રીતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી મુખ્ય કચેરીમાં પૂછો તેવું રટન ચાલુ રાખ્યું છે. દેશના નાગરિકને એક યુનિયન આઈડી રૂપી આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજો પુરાવા છે. તે હવે બેંક હોય કે પછી કોઈ પણ સરકારી કચેરી, શાળા, કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે. અંકલેશ્વર શહેરના ચોટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ હાલતમાં છે. જેને લઈને પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા અને નવા કાઢવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહે અને અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને મહિન્દ્રા કોટક બેંકના આધાર કાર્ડ અપડેટ કરાવ્યા છે પણ ત્યાં લોકો ટોકન સિસ્ટમના અનુભવ સાથે ફેરાવો પડી રહ્યો છે. આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ જતા લોકો પોતાના આધાર કાર્ડ માટે જીઆઈડીસી તરફ આવેલા તાલુકા સેવા સદન તેમજ મામલતદાર કચેરી ખાતે 3 કિલોમીટરનો ફેરો કરી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.